વાવ થરાદની કેનાલોમાં 30 એપ્રિલ સુધી નર્મદાનું પાણી ચાલુ રાખવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. વાવ થરાદ અને સુઈગામ પંથકના ખેડૂતો પર આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે. આગામી 15 માર્ચથી નર્મદા કેનાલનું પાણી બંધ કરવાના નિર્ણયને પગલે ખેડૂતોમાં રોષ અને ચિંતા જોવા મળી રહી છે. આ મામલે બનાસકાંઠા જિલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન ઠાકરસિંહભાઈ રબારીએ મુખ્યમંત્રીને પત્ર લખી 30 એપ્રિલ સુધી પાણી ચાલુ રાખવાની માંગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે જો પાણી અત્યારે બંધ થશે તો તેમનો તૈયાર થયેલો પાક બળીને ખાક થઈ જશે અને સીમમાં રહેતા પશુધન માટે પીવાના પાણીની મોટી હાલાકી સર્જાશે. હવે જોવાનું એ રહ્યું કે સરકાર ખેડૂતોની આ વેદના સાંભળે છે કે કેમ. ચોમાસે પણ નુકસાન હતું. રાજ્ય સરકારના મુખ્યમંત્રી, આ વિસ્તારના માનનીય મંત્રીશ્રી અને માનનીય વિધાનસભાના અધ્યક્ષશ્રી, આપ સૌને ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે વિનંતી કરું છું કે સમગ્ર વિસ્તારમાં કાપણી હજુ મહિના પછી શરૂ થવાની છે. જીરાની તમામ ખેડૂતો ખેતરોમાં રહેશે, પશુધન લઈને ખેતરોમાં રહેશે. એટલે ખેતરોમાં જમીનમાં સ્તરમાં પાણી નથી, પાણીની મુસીબત છે. એટલે 15/3નો પાણી બંધ કરવાનો જે લેટર લખ્યો છે નર્મદા વિભાગે, ત્યારે આપને આ ખેડૂતો વતી વેદનાને વાચા આપવા માટે વિનંતી કરું છું કે 30/4 સુધી પાણી ચાલુ રાખો, જેના કારણે ખેડૂતો હવે જ્યારે ઉનાળાની શરૂઆત થઈ છે અને ખેતરોમાં પાણી નથી તો પીવા અને પશુધનને પાણી પીવડાવવા માટે અને કાપણી જ્યારે શરૂ હોય તો ખેડૂતોને ખેતરોમાં પાણીની જરૂર છે. એટલે મહેરબાની કરીને 30/4 સુધી પાણી રાખો. કુદરતની દયાથી નર્મદા ડેમમાં ઘણું બધું પાણી છે, તો ખેડૂતોને તમે મદદરૂપી 30/4 સુધી પાણી ચાલુ રાખો એવી સરકારશ્રીને વિનંતી કરું છું.